નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇનબોક્સ એકેડેમી અમદાવાદ શાખામાંથી હું મિતેશ એમ સોલંકી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજનો વિષય તમે સ્ક્રીન ઉપર જોઈ જ રહ્યા છો. આજે હું ભણાવવા જઈ રહ્યો છું અનુસૂચિ 10. તમે સારી રીતે જાણો છો કે વર્તમાન સમયમાં ભારતના બંધારણમાં કુલ અનુસૂચિઓની સંખ્યા છે 12. જ્યારે આપણું બંધારણ બન્યું ત્યારે આપણી પાસે કુલ અનુસૂચિઓ હતી 8, પરંતુ ત્યાર પછી 9 થી લઈ અને 12મી અનુસૂચિ જે છે તે અલગ અલગ સમયે ઉમેરવામાં આવી. જે વિદ્યાર્થી મિત્રો નિયમિત મારા લેક્ચર જુએ છે એમને તો ખ્યાલ જ છે કે મેં આની પહેલા અનુસૂચિ 9 ઉપર એક વિસ્તૃત લેક્ચર ઓલરેડી બનાવી દીધું છે. જે મિત્રોએ ન જોયું હોય તે મારી ચેનલ સાથે જોડાઈ અને જોઈ શકે છે. આજે હું તમને ભણાવવા જઈ રહ્યો છું અનુસૂચિ 10ની કેટલીક સરસ મજાની જોગવાઈઓ જે સામાન્ય રીતે વર્ગ 3માં નથી ભણાવવામાં આવતી કે નથી તેના પુસ્તકોમાં છાપવામાં આવતી. એટલે અનુસૂચિ 10ના લેક્ચરમાં તમને ઘણી બધી નવી માહિતી જાણવા મળશે, તેની ખાસ ગેરંટી આપી શકું છું. અને બીજું, મારી આદત પ્રમાણે તમને લેક્ચરના અંતે થોડા પ્રશ્નો પૂછીશ જેનાથી તમારી ક્યુરિયોસિટીમાં વધારો થાય અને તમને કંઈક નવું જાણવા મળે. તો શરૂ કરીએ આપણે આજનું લેક્ચર અનુસૂચિ 10. અનુસૂચિ 10 એટલે પક્ષ પલટા વિરોધી કાયદો. આવું તમે વર્ગ 3માં બોલતા હો છો. 12 અનુસૂચિઓ જ્યારે તમે પાકી કરતા હો ત્યારે તમે અનુસૂચિ 10 આવે એટલે એવું બોલો, પક્ષ પલટા વિરોધી કાયદો. તો આ પક્ષ પલટા વિરોધી કાયદાની જેટલી પણ જોગવાઈઓ છે એ જોગવાઈઓમાંથી હું તમને આજે પરીક્ષાલક્ષી બાબતો અહીંયા ભણાવવા જઈ રહ્યો છું. પરંતુ આ પક્ષ પલટા વિરોધી કાયદો આવવા માટેના જે કારણો છે, જે પરિબળો છે, એની વાત મારે તમને કરવી છે. એટલે થોડી પૃષ્ઠભૂમિની વાત કરી લઈએ. તો તમને ખ્યાલ છે કે ભારત એક લોકશાહી દેશ છે, એ આપણે સૌ જાણીએ છીએ. અને લોકશાહી દેશની અંદર અલગ અલગ રાજકીય પક્ષ અસ્તિત્વ ધરાવતા હોય, કેમ કે દરેક વ્યક્તિ એક પક્ષની સ્થાપના કરી શકે છે, પછી એક વિચારધારા એમાંથી ઊભી થાય. વિચારધારાની સાથે જેમ જેમ લોકો જોડાતા જાય એમ રાજકીય પક્ષો મોટા બનતા જાય અને પછી આ રાજકીય પક્ષો જે છે તે લોકશાહી દેશમાં પોતાની સરકાર સ્થાપવા માટે બહુમતી માટે સ્ટ્રગલ કરતા હોય છે. તમે જાણો છો કે લોકશાહીમાં સત્તા કોને મળે છે? તો કે ભાઈ, જે રાજકીય પક્ષ જરૂરી બહુમતી મેળવે તેને જ આપણે દેશનું સુકાન સોંપતા હોઈએ છીએ. તો દરેક રાજકીય પક્ષ પોતાનું પહેલા અસ્તિત્વ ટકાવે, પછી એ પોતાની વિચારધારાનો ફેલાવ કરે અને પછી એ ચૂંટણી લડે અને પછી એ પોતાની મહેનતથી બહુમતી મેળવે અને ભારતમાં પોતાની સરકાર જે છે તેની સ્થાપના કરતી હોય છે. 1967 થી પક્ષપલટા વિરોધી કાયદાના બીજ રોપાણા એવું હું કદાચ કહી શકું. 1967ની જે ભારતમાં સામાન્ય ચૂંટણી થઈ, એટલે કે લોકસભાની ચૂંટણી થઈ, ત્યાર પછી એક તડજોડની રાજનીતિ શરૂ થઈ. હવે તડજોડની રાજનીતિ એટલે શું એ પણ સમજાવી દઉં કે પક્ષના જે સભ્યો હોય, અલગ અલગ રાજકીય પક્ષના જે સભ્યો હોય, જે અલગ અલગ બેઠકો ઉપરથી જીતેલા હોય, તે લોકો પોતાના અંગત સ્વાર્થ માટે જે રાજકીય પક્ષ સરકાર બનાવતી હોય એમાં જવા લાગ્યા. એટલે શું થયું કે એક ટૂંકા સમયમાં ઘણા બધા રાજકીય પક્ષો અસ્તિત્વમાં આવી ગયા અને દરેક રાજકીય પક્ષનો સભ્ય એને જે પક્ષ વધારે સારો લાભ કરાવી દેતું હોય એમાં જવાની એક પ્રવૃત્તિ શરૂ થઈ ગઈ. એટલે જે દલબદલુ ઘટના છે, જે પક્ષાંતરની જે ઘટનાઓ છે એ ખૂબ વધી ગઈ અને મોટા પક્ષો આ બાબતનો લાભ ઉઠાવવા માંડ્યા. એટલે મોટા પક્ષો નાના પક્ષોમાંથી સારા સારા ઉમેદવારને પોતાના તરફ આકર્ષવા લાગ્યા, નાના પક્ષોને તોડવા લાગ્યા. એટલે ઘણા બધા રાજકીય પક્ષોનું તો અસ્તિત્વ જ જોખમમાં આવી ગયું અને રાજકીય પક્ષના સભ્યો તો પોતાનો સ્વાર્થ જોઈ એક પક્ષમાંથી બીજામાં અને બીજામાંથી ત્રીજામાં જવા લાગ્યા. હવે ખરેખર દરેક રાજકીય પક્ષની જવાબદારી શું હોય લોકશાહીમાં? તો કે રાજકીય પક્ષે પોતાનો બહુમત પોતાના મહેનતથી, પોતાના કામથી મેળવવાનો હોય, ત્યારબાદ પોતાની સરકાર બનાવવાની હોય અને આપણા દેશને એક સુશાસન આપવાનું હોય, જેને આપણે ગુડ ગવર્નન્સ કહીએ છીએ. પરંતુ 1967 પછી સુશાસન જેવી બાબત તો હાંસિયામાં ધકેલાઈ ગઈ. દરેક રાજકીય પક્ષનો એક જ માત્ર ધ્યેય રહ્યો કે કોઈ પણ ભોગે સામ દામ દંડ ભેદ કોઈ પણ નીતિ અપનાવીને મહત્તમ સભ્યોને પોતાનામાં લઈ બહુમતી મેળવી અને આપણી સરકાર બનાવી દો. મતલબ રાજકીય પક્ષની વિચારધારાઓમાંથી દેશ સેવા જે છે એ દ્વિતીય ક્રમ ઉપર જતી રહી અને સત્તા બનાવવાની લાલચ જે છે એ પ્રાથમિક માનસિકતા બની ગઈ. તો 1967 થી આ ઘટના વધારે પ્રમાણમાં જોવા મળી. એટલે હવે કાયદાના જન્મની આપણે વાત કરીએ તો 1967 થી 1985 સુધી આ પક્ષ પલટાની પ્રવૃત્તિએ ખૂબ વેગ પકડ્યો. ખૂબ એટલે અત્યંત વેગ પકડી લીધો. એટલે 1985માં જે તત્કાલીન સરકાર હતી, જ્યારે રાજીવ ગાંધી ભારતના વડાપ્રધાન હતા, એ વખતે એમને થયું કે ભાઈ આ પ્રવૃત્તિને અટકાવવા માટે કોઈ કાયદાકીય નિયંત્રણને મૂકવું હવે જરૂરી છે.
નહીંતર આને લીધે તો ક્યારેય લોકશાહી જે છે એ સ્થિર થશે નહીં અને રાજકીય પક્ષોમાં એક પ્રકારનું પ્રદૂષણ ફેલાઈ જશે. એટલે 1985માં ભારતીય બંધારણમાં 52મો બંધારણીય સુધારો લાવવામાં આવ્યો અને જેના દ્વારા આપણે આ પક્ષપલટા વિરોધી કાયદો જે છે તે લાગુ કરી દીધો. અને તેના માટે આપણે અનુસૂચિ 10 ઉમેરી, જેની અંદર પક્ષપલટા વિરોધી કાયદાની આ બધી જોગવાઈઓ વિસ્તૃત રીતે લખી દીધી. ભારતની અંદર પક્ષપલટા વિરોધી કાયદો લાગુ થવાની તારીખ પણ નોટ કરી લેજો. 1 માર્ચ 1985ના રોજ આ કાયદો સંપૂર્ણ ભારત ઉપર લાગુ થયો. એટલે સંસદના બંને ગૃહના કોઈ સભ્યોની ગેરલાયકાત નક્કી કરવી હોય તો પણ અનુસૂચિ 10 અને વિધાનમંડળના કોઈ સભ્યની ગેરલાયકાત નક્કી કરવી હોય તો પણ અનુસૂચિ 10ના જ કાયદાઓ લાગુ પડે છે. જો એવું સંસદ અને વિધાનમંડળના સભ્યોની ગેરલાયકાત નક્કી કરતો કાયદો એટલે અનુસૂચિ 10. આ જે અનુસૂચિ 10 છે એમાં મારે તમને 4 શબ્દો અને 4 પરિસ્થિતિની સમજણ આપવી પડશે જે તમારા માટે અગત્યની છે. એમાંનો પહેલો શબ્દ છે સ્વૈચ્છિક રાજીનામું. સ્વૈચ્છિક રાજીનામું એટલે શું એ પહેલા સમજાવી દઉં, પરિસ્થિતિ આના પછીની સ્લાઇડમાં સમજાવીશ. તો સ્વૈચ્છિક રાજીનામું એટલે કે ધારો કે હું જ ઉદાહરણમાં મારા નામને જ ઉદાહરણ તરીકે લઉં છું કે હું કોઈ એક રાજકીય પક્ષનો સભ્ય છું અને થોડા સમય પછી એટલે ચૂંટણી જીતી લીધા પછી મને એમ થાય છે કે મારે આ રાજકીય પક્ષમાં રહેવું નથી, મારે આ પક્ષ છોડી દેવો છે. તો હું શું કરીશ, મારું રાજીનામું પક્ષના પ્રમુખને આપી દઈશ. આ થયું મારું સ્વૈચ્છિક રાજીનામું. બીજું છે વ્હીપ. તમને ખબર છે દરેક રાજકીય પક્ષ જે છે એ જરૂર પડે ત્યારે વ્હીપ જારી કરે છે. જે વિદ્યાર્થી મિત્રોએ મારો વ્હીપ ઉપરનો લેક્ચર ન જોયો હોય એમને પણ નમ્ર વિનંતી કે તેઓ આ વ્હીપ ઉપરનો લેક્ચર જોશે તો ઘણું નવું જાણવા મળશે. તો જો કોઈ રાજકીય પક્ષનો સભ્ય પોતાના જ પક્ષના વ્હીપનો ભંગ કરે તો એવી પરિસ્થિતિમાં પક્ષપલટા વિરોધી કાયદો શું પગલાં લઈ શકે એની આપણે એક વાત કરશું. ત્રીજો શબ્દ છે વિભાજન. વિભાજનનો અર્થ કે કોઈ એક રાજકીય પક્ષના 1/3 સભ્યો એટલે 33% સભ્યો જો રાજકીય પક્ષમાંથી સામૂહિક રાજીનામું આપી દે, એક રાતમાં જ 33% સભ્યો પક્ષ છોડી દે, તો એવા સંજોગોમાં પક્ષપલટા વિરોધી કાયદો શું કરશે. અને ચોથી સ્થિતિ છે વિલય અથવા તો વિલીનીકરણ. એમાં શું બને છે કે કોઈ એક રાજકીય પક્ષના 2/3 સભ્યો એટલે 66% સભ્યો એક સાથે બીજા પક્ષમાં જોડાઈ જાય છે. આને કહેવાય વિચારધારાનો બદલાવ. તો આવી પરિસ્થિતિમાં પક્ષપલટા વિરોધી કાયદાની શું અસરો આવે છે એ આપણે જોવાની છે. તો આ 4 ઘટના અથવા 4 પરિસ્થિતિ જો તમને સમજાય તો પરીક્ષાલક્ષી દ્રષ્ટિએ તમને પક્ષપલટા વિરોધી કાયદો સમજાઈ ગયો એવું કહી શકાય. આ બાબતને હું વિસ્તૃત એટલા માટે લઈ રહ્યો છું કે આવનારા સમયમાં જ્યારે હવે જીપીએસસી પોતાનું ટાઈમ ટેબલ બહાર પાડવા જઈ રહી છે, સુપર ક્લાસ 3 અને ક્લાસ 3ની પરીક્ષાઓ લેવાય છે ભવિષ્યમાં, તો ઘણીવાર તમને સ્ટેટમેન્ટ આધારિત પ્રશ્નો પૂછાય છે. તો મારા બોલેલા દરેક સ્ટેટમેન્ટ તમને ત્યારે ઉપયોગી નીવડશે એટલે ધ્યાનથી આ ચારેય પરિસ્થિતિને સાંભળજો. તો પહેલા આપણે જોઈએ છીએ સ્વૈચ્છિક રાજીનામું, જેમાં હું એક રાજકીય પક્ષમાં છું, મેં એ પક્ષની ટિકિટ લઈ અને ચૂંટણી જીતી છે અને હવે મારે એ પક્ષ છોડી દેવો છે. તો જો હું આ રીતે પક્ષ છોડું છું તો એને કહેવાશે પ્રજાદ્રોહ. હવે એને શું કામ પ્રજાદ્રોહ કહેવાય એ સમજી લઈએ. હવે જુઓ, જ્યારે પણ ચૂંટણી આવે તો મતદાતા કોના આધારે મત આપતા હોય છે, તો બે બાબતોના આધારે મત આપતા હોય છે. એક, કે કયા રાજકીય પક્ષની વિચારધારા એને પસંદ છે, અને બીજું, એ રાજકીય પક્ષે જે ઉમેદવારને ઊભી રાખેલો છે, ધારો કે મને ઊભો રાખેલો છે, તો મિતેશભાઈ સોલંકીની અંગત છબી કેવી છે, રાજકીય રીતે હું કેટલો સ્વચ્છ છું. આ બે બાબતને જોઈ અને તમે મને મત આપો છો. તમે મને મત આપો છો એવી અપેક્ષાએ કે મિતેશભાઈ જે પક્ષ સાથે જોડાયેલા છે, જો એ જીતશે તો એમની સરકાર બનશે તો આપણા વિસ્તારના જે પ્રશ્નો છે એને ઉકેલવામાં મદદરૂપ થશે. એટલે એક રીતે મતદાતાઓએ મારી ઉપર વિશ્વાસ મૂક્યો, મારા રાજકીય પક્ષની વિચારધારા ઉપર વિશ્વાસ મૂક્યો. અને હવે હું શું કરું છું, ચૂંટણી જીતી લીધા પછી મને કોઈ બીજો રાજકીય પક્ષ લોભામણી ઓફર આપે છે અને હું મારો પક્ષ બદલી નાખું છું. તો મેં શું કર્યું, તમારા બધા સાથે એટલે કે મતદાતા સાથે પ્રજાદ્રોહ કર્યો કહેવાય. અને એવા સંજોગોમાં આ વિશ્વાસઘાતની ઘટનામાં જે પક્ષપલટા વિરોધી કાયદો છે એ મને લાગુ પડશે. અને જો હું પક્ષ બદલું છું ચૂંટણી જીતી લીધા પછી, તો મારે મારી બેઠક ખાલી કરવી ફરજિયાત છે. એટલે હવે મારે વિચારીને નિર્ણય લેવો પડે કે ભાઈ જો હું પક્ષ બદલીશ તો મારું જે ગૃહની સભ્યપદ છે એ મારે ગુમાવવાની તૈયારી રાખવી પડે છે. જસદણની ઘટના તમને ખ્યાલ છે, થોડા સમય પહેલા જસદણમાં કોંગ્રેસમાંથી કુંવરજીભાઈ બાવળિયા જીતેલા ઉમેદવાર હતા. પછી વિચારધારાના ફેરને લીધે તેઓ ભાજપ પક્ષમાં જાય છે.
ભાજપમાં તો એવો મંત્રી પણ બને છે, પરંતુ પછી તમે જુઓ ત્યાં પેટા ચૂંટણી આવી અને એ જ કુંવરજીભાઈ બાવળિયા ફરીથી ભાજપની ટિકિટ ઉપર ત્યાં લડ્યા અને પોતાની ચૂંટણી જે છે તે જીતી બતાવી. તો આ રીતે એમણે પોતાની બેઠક એકવાર તો ખાલી કરવી પડે. આ એક જીવંત ઉદાહરણ તમને આપું છું. બીજું આવે છે વ્હીપ. વ્હીપની બાબતમાં મિત્રોને કદાચ ખ્યાલ નહીં હોય, અહીંયા તમને નવી બાબત જાણવા મળશે. વ્હીપનો અર્થ તમે જાણો છો કે કોઈ એક રાજકીય પક્ષ જે છે તે પોતાના સભ્યોને ચોક્કસ આદેશ કરતો હોય છે કે ભાઈ ગૃહમાં આપણે આજે સરકારનો વિરોધ કરવાનો છે અથવા તો ગૃહમાં આપણે આ બિલનો વિરોધ કરવાનો છે. હવે ધારો કે હું જે રાજકીય પક્ષનો સભ્ય છું એ વ્હીપનો અનાદર કરે છે, મતલબ મને પક્ષે એવું કહ્યું હોય કે મિતેશભાઈ આજે તમારે સરકારના વિરુદ્ધમાં મતદાન કરવું છે અને હું વિરુદ્ધમાં નથી કરતો, હું ક્રોસ વોટિંગ કરું છું, મતલબ કે હું સરકારના પક્ષમાં મતદાન કરું છું, તો મેં શું કર્યું કહેવાય, અહીંયા મેં પક્ષદ્રોહ કર્યો કહેવાય. હું એક પક્ષની સાથે જોડાયેલો છું, એક વિચારધારા સાથે જોડાયેલો છું. આગલા દિવસે મને પક્ષે આદેશ આપ્યો છે કે મિતેશભાઈ તમારે વિરુદ્ધમાં મતદાન કરવાનું છે અને છતાં પણ હું પક્ષની વિરુદ્ધ જઈ અને સામેવાળી સરકારના પક્ષમાં મત નાખું છું, તો મેં કોની સાથે વિશ્વાસઘાત કર્યો, મેં મારા પક્ષ સાથે વિશ્વાસઘાત કર્યો કહેવાય. તો આવા સંજોગોમાં બે શક્યતાઓ છે. સૌથી અગત્યનું સ્ટેટમેન્ટ બહુ ધ્યાનપૂર્વક સાંભળજો. જ્યારે કોઈ રાજકીય સભ્ય વ્હીપનો અનાદર કરે છે તો બે શક્યતા રહેલી છે. શક્યતા નંબર 1, જો મારી આ વ્હીપના ભંગની બાબતને ધ્યાનમાં લીધા પછી મારો રાજકીય પક્ષ મને 15 દિવસની અંદર માફ કરી દે છે, હું જસ્ટિફાઈ કરી દઉં કે ભાઈ મેં આ શા માટે કર્યું અને પક્ષ મારી આ દલીલને ધારો કે માન્ય રાખે છે અને મને માફ કરી દે છે, તો એવા સંજોગોમાં મારી ઉપર પક્ષપલટા વિરોધી કાયદો લાગુ પડતો નથી અને મારે મારી બેઠક ગુમાવવી પડશે નહીં. આ પહેલી શક્યતા. બીજી શક્યતા કે ધારો કે રાજકીય પક્ષ મને માફ નથી કરતો, એવું કે છે કે મિતેશભાઈ તમે બહુ ગંભીર ભૂલ કરી છે, પક્ષ સાથે દ્રોહ કરેલો છે, તમારા લીધે આપણે શરમજનક પરિસ્થિતિમાં મુકાવવું પડ્યું છે અને તમને માફ કરવામાં આવતા નથી, તો એવા સંજોગોમાં મારે મારી બેઠક ગુમાવવી ફરજિયાત થઈ જાય છે. તો વ્હીપની આ બે શક્યતા ખાસ યાદ રાખજો. આઈ હોપ તમને આ બંને પરિસ્થિતિ સમજાઈ ગઈ હશે. ત્રીજી બાબત, વિભાજન. તો વિભાજનનો અર્થ કે કોઈ એક રાજકીય પક્ષના 1/3 સભ્યો જે છે તે રાજીનામું આપી દે છે, સામૂહિક રાજીનામું. રાતોરાત કોઈ એક પક્ષના 33% સભ્યો જે છે તે પક્ષ છોડી દે છે. આ ઘટનાને કહેવાય પક્ષનું વિભાજન. હવે શરૂઆતમાં અહીંયા એવી જોગવાઈ હતી કે જો કોઈ એક રાજકીય પક્ષના 1/3 સભ્યો સામૂહિક રાજીનામું આપશે તો તે ઘટનામાં પક્ષપલટા વિરોધી કાયદો લાગુ થશે નહીં. આવી આ જોગવાઈ પહેલા હતી, પરંતુ અહીંયા એક વિરોધાભાસ ઉભો થયો મિત્રો. જો તમે ધ્યાનથી સાંભળતા હો આ લેક્ચર તો સ્વૈચ્છિક રાજીનામા સાથે આ બાબત વિરોધાભાસી છે. જો એક વ્યક્તિ પોતાનું રાજીનામું આપે તો તમે એની બેઠક છીનવી લો છો. કેમ? તો કે એ પ્રજાદ્રોહ કહેવાય છે. તો પછી જ્યારે 33% સભ્યો રાજીનામું આપે તો એને પણ કેમ પ્રજાદ્રોહ ન કહેવું અને એવા સંજોગોમાં એમની બેઠકો કેમ છીનવી ન લેવી? તો એની ઉપર કાયદો લાગુ ન થાય એ તો અન્યાયી કહેવાય. પરંતુ 91માં બંધારણીય સુધારા દ્વારા વર્ષ 2003માં આ જોગવાઈને રદ કરી દેવામાં આવી. એનો અર્થ કે હવે કોઈ રાજકીય પક્ષના 1/3 સભ્યો પણ જો રાજીનામું આપશે તો તેમની બેઠક પણ છીનવી લેવામાં આવશે. આ સુધારો 2003માં આવ્યો 91માં બંધારણીય સુધારા દ્વારા. એટલે હવે એ જોગવાઈ રદ કરી દેવામાં આવી છે અને હવે એ સ્વૈચ્છિક રાજીનામા સાથે જ એને જોડી દેવામાં આવ્યું છે. ત્યાર પછીની ચોથી સ્થિતિ આવે છે વિલય અથવા તો રાજકીય વિલીનીકરણ. તો જ્યારે કોઈ એક રાજકીય પક્ષના 2/3 સભ્યો એટલે 66% સભ્યો બીજા પક્ષ સાથે જોડાઈ જાય તો એ ઘટનાને કહેવાય છે રાજકીય વિલય. અને આ રાજકીય વિલય એટલે શું કે જ્યારે 66% લોકો એક સાથે બીજા પક્ષમાં જોડાઈ જાય તો એવું કહી શકાય કે ભાઈ મોટા ભાગના પક્ષના જે સભ્યો છે એમની વિચારધારા બદલાઈ ગઈ. અહીંયા કોઈ અંગત સ્વાર્થ નથી. તો વિચારધારા બદલવી એની સ્વતંત્રતા તો લોકશાહીમાં દરેકને છે. આજે હું એ પક્ષને વફાદાર છું, બની શકે 2-5 વર્ષ પછી હું બી પક્ષને પણ વફાદાર રહી શકું છું. તો આવા સંજોગોમાં એટલે કે 66% જ્યારે એક પક્ષના સભ્યો બીજા રાજકીય પક્ષમાં જોડાઈ જાય છે એને વિચારધારાનો બદલાવ કે છે અને એવા સંજોગોમાં પક્ષપલટા વિરોધી કાયદો લાગુ થતો નથી, કેમ કે આખો પક્ષ જ મોટા ભાગનો બીજા પક્ષ સાથે જોડાઈ જાય છે. તો આ 4 સ્થિતિમાંથી તમને સ્ટેટમેન્ટ આધારિત પ્રશ્નો પૂછવી શકે છે
તમને હેરાન કરવા હોય તો આમાંથી 4, 5, 6 ઘણા બધા સ્ટેટમેન્ટ બનાવી શકાય છે અને તમને પરીક્ષામાં પૂછી શકાય છે. માટે જો ન સમજાય તો આ વિડીયો ફરીથી જોઈ લેવો, કમસે કમ આ સ્લાઇડ ફરીથી સાંભળી લેવી. હવે આપણે વાત કરીએ કે ભાઈ પક્ષપલટા વિરોધી કાયદો આપણે ક્યારના બોલીએ છીએ, તો પણ એનો અમલ કેવી રીતે થાય? તો પહેલી વાત મગજમાં બેસાડી લેજો. પક્ષપલટા વિરોધી કાયદો કોઈ ગૃહના સભ્યને લાગુ થાય તો ક્યારે થાય? જ્યારે એ સભ્ય વિરુદ્ધ લેખિતમાં ફરિયાદ કરવામાં આવે. જો ખાસ કહું છું, આપોઆપ ગૃહના અધ્યક્ષ કોઈ સભ્ય ઉપર આ કાયદો લાગુ ન કરી શકે. તમે ગુજરાત વિધાનસભામાં બેઠા હો, તમે કોઈ એક પક્ષમાંથી બીજા પક્ષમાં જાઓ છો, તો તમારી સામે લેખિત ફરિયાદ થાય પછી જ ગૃહના અધ્યક્ષ જે છે એ તમારા સભ્યપદ અંગે નિર્ણય લેશે. આ વાત બરાબર સમજો, આપોઆપ કાયદો લાગુ થતો નથી. હવે બીજું, શરૂઆતમાં પક્ષપલટા વિરોધી કાયદામાં એક જોગવાઈ એવી હતી કે ગૃહના અધ્યક્ષ એટલે લોકસભા હોય તો સ્પીકર અને રાજ્યસભા હોય તો સભાપતિ, રાજ્ય સ્તરે પણ વિધાનસભા હોય તો સ્પીકર અને વિધાન પરિષદ હોય તો સભાપતિ જે છે એ જે કોઈ પણ નિર્ણય લેશે તમારા કે મારા સભ્યપદ વિશે, એ નિર્ણય અંતિમ અને એને અદાલતમાં પડકારી શકાશે નહીં. એ નિર્ણય ફાઇનલ, એની ઉપર તમે ચેલેન્જ કરી શકો નહીં. તો આ બાબત કોર્ટના ધ્યાને આવી અને કોર્ટને થયું કે ભાઈ આ તો લોકશાહીમાં ન્યાયિક સત્તા ઉપર નિયંત્રણ કહેવાય, આ તો ચાલે જ નહીં. કોઈ એક સભ્ય જે કોઈ એક સ્પીકર જે નિર્ણય આપે છે એના ઉપરથી જો સભ્યનું ભવિષ્ય નક્કી થઈ જતું હોય તો એ અમારી ન્યાયિક સત્તા ઉપરનું નિયંત્રણ છે. અને બીજું કે જે વ્યક્તિ સાથે અન્યાય થયો છે એને તો ન્યાય મેળવવાનો પૂરો અધિકાર છે લોકશાહીમાં, તો પછી એ શું કામ અદાલતમાં ન આવે? એટલે કોર્ટના ધ્યાને આ બાબત આવી. એટલે 1992માં એક બીજી અગત્યની ઘટના બની. આ ખાસ યાદ રાખજો, કોઈ તમને પુસ્તકમાં આ નામ જોવા નહીં મળે અથવા કેસ વિશેની માહિતી પણ નહીં મળે. 1992માં કિહોટો હોલો હોર્ન વિરુદ્ધ ઝી ચાલ્હુનો કેસ સુપ્રીમ કોર્ટમાં ચાલ્યો અને સુપ્રીમ કોર્ટે આ કેસમાં બહુ અગત્યના તારણો આપ્યા, જે હું તમને અહીંયા કહી રહ્યો છું. ટૂંકમાં કહીશ કે સુપ્રીમ કોર્ટે એવું કહ્યું કે ભાઈ ગૃહના અધ્યક્ષ જે છે એ પોતાની સત્તાનો દુરુપયોગ કરી શકે, કેમ કે પક્ષપલટા વિરોધી કાયદામાં એવું લખી દેવામાં આવ્યું છે કે ગૃહના અધ્યક્ષનો નિર્ણય એ અંતિમ નિર્ણય છે અને એને અદાલતમાં પડકારી શકાશે નહીં. તો સત્તાનો દુરુપયોગ થવાની 100% ત્યાં ચાન્સ રહેલા છે. મેલાફાઇડ ઇન્ટેન્શન પણ હોઈ શકે. ગૃહના અધ્યક્ષને જો કોઈ સભ્ય પ્રત્યે દ્વેષ હોય, કોઈની સાથે અણબનાવ બનેલો હોય, તો એ પોતાની સત્તાનો દુરુપયોગ કરી અને ગૃહના સભ્યની લાયકાત ઉપર પ્રશ્નો ઊભા કરી શકે છે. તો આ મેલાફાઇડ ઇન્ટેન્શન પણ યોગ્ય બાબત નથી. એટલા માટે સુપ્રીમ કોર્ટે 1992ના કિહોટો હોલો હોર્ન વિરુદ્ધ ઝી ચાલ્હુ કેસમાં એવો ચુકાદો આપી દીધો કે પક્ષપલટા વિરોધી કાયદા અંતર્ગત ગૃહની જે અધ્યક્ષની જે સત્તા છે એ ડિસ્ક્રિશનરી નથી, એ અબાધિત નથી. જો કોઈ સભ્યને એવું લાગે કે ગૃહના અધ્યક્ષે ખોટી રીતે મારું સભ્યપદ છીનવી લીધું છે, મારી બેઠક ખાલી કરાવી છે, તો એ ન્યાય મેળવવા માટે હાઈકોર્ટમાં, જો એ રાજ્યનો કેસ હોય તો, અને સંસદનો કેસ હોય તો એ સુપ્રીમ કોર્ટમાં આ બાબતને પડકારી શકે છે. અને જો સુપ્રીમ કોર્ટને એવું લાગે કે અધ્યક્ષે પોતાની સત્તાનો દુરુપયોગ કરેલો છે, તો એ અધ્યક્ષના નિર્ણયને પણ ફેરવી નાખશે અને સભ્યને ફરી પાછું ઉમેદવારને ફરી પાછું સભ્યપદ અપાવી પણ શકશે. તો જુઓ, ન્યાયતંત્ર એ હંમેશા બંધારણનું રક્ષક રહ્યું છે એવું આપણે વારંવાર બોલતા હોઈએ છીએ. એની આ એક બીજી અપ્રત્યક્ષ સાબિતી તમને આ કેસ દ્વારા આપી રહ્યો છું. આઈ હોપ તમને આ બધી બાબતો સમજાઈ રહી છે. હવે 3 યુનિક ઘટનાઓ મારે તમને અહીંયા કહેવી છે. ઘટનાઓ તો ન કહેવાય, યુનિક બાબતો મારે કહેવી છે. તમને ખબર છે કે દરેક ગૃહમાં અપક્ષ સભ્યો પણ હોય એવું બિલકુલ જરૂરી નથી કે વિધાનસભામાં કે લોકસભામાં દરેક સભ્ય કોઈને કોઈ રાજકીય પક્ષનો હોય. ઘણીવાર એવું બને કે હું કોઈ પણ પક્ષની ટિકિટ ન લઉં, હું મારું નામ ચૂંટણીમાં અપક્ષ તરીકે નોંધાવું અને ચૂંટણી લડું અને હું મારા નામ અને મારા કામની મદદથી ચૂંટણી જીતી પણ જાઉં અને ગૃહનો સભ્ય બની જાઉં. તો મારી ઉપર પક્ષપલટા વિરોધી કાયદો કેવી રીતે લાગુ પડશે? તો યાદ રાખજો, જ્યારે કોઈ અપક્ષ ઉમેદવાર ચૂંટણી જીતે છે, ગૃહનો સભ્ય બને છે અને ત્યારબાદ એટલે કે ચૂંટણી જીતી લીધા બાદ જો એ કોઈ રાજકીય પક્ષ સાથે જોડાણ કરે છે, તો એને પણ પક્ષપલટા વિરોધી કાયદો લાગુ પડશે અને એ અપક્ષ સભ્યની બેઠક પણ ખાલી કરી દેવામાં આવશે. આ બહુ અગત્યની જોગવાઈ છે મિત્રો. નહીતર શું થાય, જો અપક્ષ સભ્યોની બેઠકને ગુમાવવાનો ડર ન હોય તો મોટા રાજકીય પક્ષોને જો 2-4 સભ્યો ખૂટતા હોય તો આવા અપક્ષ સભ્યોની ખરીદ વેચાણ થવા માંડે અને આ અપક્ષ સભ્યો પણ પોતાનું મહત્વ સમજે કે મોટા પક્ષને 2 બેઠકની જરૂર છે, 2 મતની જરૂર છે
અને એમાંનો એક હું છું તો હું કંઈક માંગણી કરી શકું છું, પણ આવા પરિસ્થિતિમાં હવે એ કરી શકશે નહીં. તો આ એક રીતે અપક્ષ સભ્યોને લાગુ પડતી જોગવાઈ છે. બીજું તમને ખબર છે કે ગૃહમાં કેટલાક સભ્યો સીધી નિમણૂક પામતા હોય છે. લોકસભામાં 2, જો કે એંગ્લો ઇન્ડિયનની જોગવાઈ હવે તો નીકળી ગઈ આપણી 104માં બંધારણીય સુધારા દ્વારા, પરંતુ રાજ્યસભામાં 12 સભ્યો સીધા નિમણૂક પામે છે, એમને ચૂંટણી લડવાની હોતી નથી. એવી જ રીતે વિધાનસભામાં 1 એંગ્લો ઇન્ડિયન, જે હવે રદ કરી દેવામાં આવ્યું, પરંતુ વિધાન પરિષદમાં તમને ખબર છે કે રાજ્યપાલ કુલ બેઠકના 1/6 1/6 સભ્યો નિમણૂક કરી શકે છે. તો આ નિમણૂક સભ્યોને પક્ષપલટા વિરોધી કાયદો કેવી રીતે લાગુ પડે તો એ પણ જોઈ લઈએ. ઉદાહરણથી સમજાવું છું, બરાબર ધ્યાનથી સાંભળજો અને નોટ કરી લેજો. ગૃહમાં જ્યારે કોઈ એક વ્યક્તિ નિમણૂક પામે છે, એ નિમણૂક થયાની તારીખથી 6 મહિના, એટલે ધારો કે ઉદાહરણ આપું કે 1 જાન્યુઆરી 2020 થી લઈ 30 જૂન 2020, આ 6 મહિના થયા. એ જૂન મહિના પછી જો કોઈ પક્ષ સાથે જોડાય છે, એટલે 6 મહિના પછી જો કોઈ રાજકીય પક્ષ સાથે જોડાય છે, તો એ નિમણૂક પામેલો સભ્ય જે છે એ પોતાની બેઠક ગુમાવી દેશે. એટલે પહેલી કન્ડિશન. બીજું, ધારો કે કોઈ એક નિમણૂક પામતો સભ્ય 6 મહિનાની અંદર, એટલે તારીખ સાથે સમજાવું તો 1 જાન્યુઆરી 2020 થી લઈ 30 જૂન 2020 ની પહેલા, એટલે પછી જાન્યુઆરી હોય, ફેબ્રુઆરી હોય, માર્ચ હોય, એપ્રિલ હોય કે મે હોય, કે જૂનની 29 તારીખ સુધી જો કોઈ નિમણૂક પામેલો સભ્ય કોઈ રાજકીય પક્ષની સાથે જોડાણ કરી લે છે, તો એવા સભ્યને પોતાની બેઠક ખાલી કરવી પડતી નથી. એમના ઉપર પક્ષપલટા વિરોધી કાયદો લાગુ થતો નથી. આ ખાસ યાદ રાખી લેજો. 6 મહિના પછી કરો છો તો બેઠક ગુમાવશો, 6 મહિનાની પહેલા કરી લો છો તો બેઠક ગુમાવતા નથી. આ પણ જો સ્ટેટમેન્ટ આધારિત પ્રશ્નોમાં તમને હેરાન કરી શકે એવી વાત છે. ત્રીજી વાત આવે છે સ્પીકરની. હવે જુઓ, સ્પીકર વિશે પહેલા તો તમને એ ખ્યાલ હોવો જોઈએ કે જ્યારે કોઈ વ્યક્તિ સ્પીકર તરીકે ચૂંટાય છે, તો ઓબ્વિયસલી કોઈને કોઈ રાજકીય પક્ષનો સભ્ય તો હોવાનો જ, મોટાભાગે સત્તા પક્ષનો જ સભ્ય હોય. તો જ્યારે કોઈ વ્યક્તિ સ્પીકરનું પદ ગ્રહણ કરે છે, તો સ્પીકરનું પદ ગ્રહણ કરતા પહેલા તેણે પોતાના પક્ષમાંથી રાજીનામું આપવું પડે. એટલે વર્તમાન ઉદાહરણ લઈએ તો ધારો કે ઓમ બિરલા એ ભાજપ પક્ષના સભ્ય છે, એમને ભાજપની ટિકિટ ઉપર એક ચૂંટણી લડી કોટામાં, રાજસ્થાનમાં, એ ચૂંટણી જીતી ગયા અને અત્યારે હવે એ અહીંયા સ્પીકરના પદ ઉપર બેઠા છે. તો હવે સ્પીકર ઉપર બેસે ત્યારે એમણે ભાજપમાંથી રાજીનામું આપી દેવું પડે. કારણ શું? તો કે ભાઈ સ્પીકર એ તટસ્થ વ્યક્તિ હોવો જોઈએ, એ કોઈ પક્ષથી ક્યારેય વિચલિત થવો જોઈએ નહીં. એટલે જુઓ, સ્પીકરનું પદ ગ્રહણ કરે ત્યારે તેઓ પક્ષમાંથી રાજીનામું આપે છે. પરંતુ ધારો કે થોડા સમય પછી, 1 વર્ષ પછી, 2 વર્ષ પછી, કોઈ પણ કારણોસર સ્પીકરને એવું થાય કે ભાઈ મારે સ્પીકરની જવાબદારી નથી નિભાવવી, મને આ નથી ફાવતું, તો એ સ્પીકરની જવાબદારીમાંથી રાજીનામું આપી દે છે. યાદ રાખજો, સ્પીકરની જવાબદારીમાંથી રાજીનામું આપવું એટલે ગૃહમાંથી રાજીનામું નહીં. હું મારા પદ ઉપરથી ખાલી થાઉં છું, હું મારી બેઠક ઉપર તો છું જ. તો ધારો કે હું સ્પીકરની જવાબદારીમાંથી મુક્ત થાઉં છું, તો હવે હું શું કરીશ? હું ફરી પાછો મારો જે માતૃપક્ષ છે એની સાથે જોડાઈ જઈશ, કેમ કે હું ઓરિજિનલી જે પક્ષમાંથી આવ્યો હતો એમાં જવાની તો મારી સ્વતંત્રતા છે. તો એવા સંજોગોમાં શું પક્ષપલટા વિરોધી કાયદો લાગુ પડે? તો યાદ રાખજો, કાયદો લાગુ ન પડે. કારણ હું એ પક્ષમાંથી ચૂંટણી જીત્યો, પણ જ્યારે તટસ્થ પદ ઉપર હતો ત્યારે મેં રાજીનામું આપી દીધું હતું. એ મારા પદની જરૂરિયાત હતી, એ સ્પીકરના પદની જરૂરિયાત હતી. હવે જ્યારે હું સ્પીકરનું પદ જ છોડી દઉં છું, તો મને પણ મારા પક્ષમાં જવાની મંજૂરી હોવી જોઈએ. તો એ ઘટનાને પક્ષપલટા વિરોધી કાયદો લાગુ પડતો નથી. જો આ પ્રકારના પ્રશ્નો યુપીએસસીમાં અને જીપીએસસીમાં ઘણીવાર પૂછાતા હોય છે કે આવા સંજોગોમાં શું થાય, તો યાદ રાખજો, સ્પીકરને પક્ષપલટા વિરોધી કાયદો આ સંજોગોમાં લાગુ પડતો નથી. તો આઈ હોપ કે તમને અનુસૂચિ 10 મેં વિસ્તૃત રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. પરીક્ષાલક્ષી બધી જ બાબતો, બધા જ આયામો ને મેં અહીંયા વણી લીધા છે. છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો તમે મને યુટ્યુબમાં પૂછી શકો છો, કમેન્ટ્સમાં પૂછી શકો છો. અને આજનું તમારું હોમવર્ક પ્રમાણમાં સહેલું છે. પ્રશ્ન પહેલો, અનુસૂચિ 10 જે અત્યારે તમે એવું કહો છો કે પક્ષપલટા વિરોધી કાયદા માટે છે, એ સૌ પ્રથમવાર કેટલામાં સુધારા દ્વારા દાખલ થઈ હતી? સૌ પ્રથમવારનો મતલબ હું 52માં બંધારણીય સુધારાની વાત નથી કરતો, એની પહેલા પણ અનુસૂચિ 10 બંધારણમાં દાખલ થયેલી છે. તમારે મને એ કહેવાનું છે. તો કેટલામાં સુધારા દ્વારા અને કયા વર્ષમાં દાખલ થઈ હતી? બીજો પ્રશ્ન કે એ અનુસૂચિ 10 જે પહેલી વાર દાખલ થઈ હતી એને કેટલામાં સુધારા દ્વારા દૂર કરવામાં આવી?
એટલે અનુસૂચિ દાખલ પણ થઈ, નીકળી પણ ગઈ અને ફરી પાછી દાખલ થઈ 52માં સુધારા દ્વારા. તો તમારે મને એ ઐતિહાસિક બે બાબતો જાણીને કહેવાનું છે. અને ત્રીજું તમારે મને કહેવાનું છે કે બંધારણનો આર્ટિકલ નંબર 101, 102, 192 અને 193 એ કોના વિશે છે અને એને આપણા આજના વિષય સાથે શું સંબંધ છે એ તમે આપોઆપ સમજી જશો. તો આજના આ 3 પ્રશ્નો મારે તમને હોમવર્કમાં આપવાના હતા. આશા રાખું છું આજનો લેક્ચર તમને સમજણમાં આવેલો હશે. તમારા પ્રશ્નોના જવાબ મને YouTube કમેન્ટ બોક્સમાં આપજો. મારી ચેનલ જો તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો નીચે જ બટન દેખાય છે સબસ્ક્રાઇબ, ત્યાં ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરજો. તમારા મિત્રો સુધી ચેનલ પહોંચાડજો. ટૂંક સમયમાં ફરીથી મળશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી આભાર.